નમસ્કાર મિત્રો, ફરી એકવાર મળી રહ્યા છીએ આપણે આપણા એક નવા ટોપિક સાથે. મિત્રો, વાતની શરૂઆત કરીએ તે પહેલાં જે પણ વિદ્યાર્થી મિત્રોને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તે કરી લેજો. ટેલિગ્રામ ચેનલ જોઈન કરવાનું ના ભૂલતા અને ઇન્સ્ટન્ટ નોટિફિકેશન માટે ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી શકો છો. હવે મિત્રો, સૌથી પહેલાં તો મિત્રો આપણે આ સિરીઝ ચાલુ રાખવી છે કે નહીં તેના માટે મિત્રો ફરજિયાતપણે તમે આવ્યા છો, જોવો છો, તમને સમજાય છે તો ફરજિયાતપણે મિત્રો કમેન્ટ્સ કરવાની છે કે સર આ કારણોસર આપણે સિરીઝ જેસી ચાલુ રાખો એમ, જેનાથી મને મિત્રો પગમાં જોર આવે. બરોબર, સ્ટુડન્ટ જેટલા વધારે છે, તમારો જેટલો રિસ્પોન્સ સારો છે એટલું જ મને આ બાબતમાં મહેનત કરવાની મજા આવે છે. બરોબર, ઓકે, ચાલો તો સર આગળ આપણે આ એનાટોમી ચાલુ કર્યું, એમાં 2 યુનિટ જોયા, એક સ્કેલેટલ સિસ્ટમ અને એક મસ્ક્યુલર સિસ્ટમ. બરોબર, તો સૌથી પહેલા બેઝિક પ્રશ્નો જે તમારે કમેન્ટ્સમાં મને લખવાના છે આગળના 2 યુનિટ્સના, એ મિત્રો હું તમને પૂછી લઉં. બરોબર, તો પહેલો પ્રશ્ન એવો છે કે મિત્રો આપણા હાથની અંદર જે છે મિત્રો અહીંયા 3 પ્રકારના હાડકા આવેલા હોય છે. બરોબર, 1, 2 અને 3. તો આ 3 પ્રકારના હાડકા જે છે મિત્રો, બોન્સ જે છે એના નામ જે છે મિત્રો તમારે મને કહેવાના છે. હવે વસ્તુ કેવું છે, મોટા ભાગના 90% વિદ્યાર્થીઓને યાદ આવી જ ગયું છે જો ધ્યાનથી ભણ્યા છે તો. બરોબર, 10% વિદ્યાર્થી મિત્રોને યાદ નહીં હોય તો મિત્રો ગૂગલમાં જોઈને પણ કરી લો. એકવાર જોઈને તમે અહીંયા આન્સર લખશો એટલે મિત્રો એ તમને એક્ઝામ સુધી ભૂલાશે તો એની જવાબદારી મારી. જાણવાનો પ્રયત્ન કરો છો મિત્રો તો બધું યાદ રહેશે. બરોબર, ઓકે. બીજો પ્રશ્ન, જેવી રીતે મિત્રો હાથમાં 3 પ્રકારના હાડકા હોય એવી જ રીતે મિત્રો પગમાં પણ જે છે મિત્રો 3 પ્રકારના હાડકા હોય છે મિત્રો. બરોબર, તો એના પણ મિત્રો મને નામ કહો. પગમાં પણ મિત્રો 3 પ્રકારના હાડકા છે, 3 ના નામ જે છે મિત્રો તમારે કહેવાના છે. બરોબર, યસ સર. ચાલો, ત્યારબાદ મિત્રો તમે મને એ જણાવો કે ચેસ્ટની અંદર, સંપૂર્ણ ચેસ્ટ હોય, આપણે છાતી હોય, બરોબર, છાતીની અંદર કુલ કેટલા હાડકેલા હોય છે? આટલા વત્તા આટલા અને છેલ્લે જે ટોટલ આંકડો આવે એ રીતના મિત્રો તમારે કમેન્ટ્સમાં લખવાનું છે. ઓકે, ત્યારબાદ હવે મિત્રો મસ્ક્યુલર સિસ્ટમમાં આવી જાય. તો મસ્ક્યુલર સિસ્ટમમાં સૌથી પહેલા ખભા પર જે એક મસલ્સ આવેલો હોય છે, બરોબર, ખભા પર જે મસલ આવેલો હોય એનું નામ મિત્રો તમારે કમેન્ટ્સની અંદર લખવાનું છે. છૂટા લખો તો ચાલશે. બરોબર, અને હવે મિત્રો હું ધીરે ધીરે થોડો ફ્રી થાવ એ પ્રમાણે મિત્રો તમને જવાબ પણ આપીશ. ખોટો હશે ત્યાં ખોટો કહીશ, સાચો હશે ત્યાં મિત્રો તમને અપ્રિશિએશન આપીશ. ઓકે, ત્યારબાદ મિત્રો અહીંયા કપાળ પર મિત્રો આપણા આઈબ્રોઝ જે છે મિત્રો એને ઊંચા નીચા કરવા માટે એક મસલ્સ આવેલો હોય છે એમ સમજી લઈએ આપણે. બરોબર, તો એનું નામ જણાવો. ત્યારબાદ હાથ જે છે સાહેબ, બરોબર, હાથના આગળના ભાગમાં અહીંયા જે છે મિત્રો આપણા આગળના ભાગમાં એક મસલ્સ આવેલા હોય છે, એનું નામ કયો. એવી જ રીતે મિત્રો પાછળના ભાગમાં પણ એક મસલ્સ આવેલ છે, એનું નામ પણ કહેવાનું છે. એવી જ રીતે મિત્રો આપણા પગ જે છે મિત્રો થાઈ છે, થાઈના આગળના ભાગમાં અને પાછળના ભાગમાં બંને બાજુ જે છે મિત્રો મસલ્સ આવેલા હોય છે, તો તેનું નામ પણ મિત્રો જણાવવાનું છે. બસ ચાલો, આટલા. વધારે સાહેબ લોડ નહીં આપવાનો. ચા પાણી પીધા વગર અમે બેઠા હોય તો શું કરવાનું? ના ભાઈ, ચા પાણી તો ફરજિયાત પી લેવાના. ચા વગર શું જિંદગી? બરોબર સાહેબ, આજે શું સમજવાનું છે? આજે આપણે સમજવાનું છે ડાયજેસ્ટિવ સિસ્ટમ. તો હથિયાર મિત્રો લઈ લ્યો હાથમાં, તૈયાર થઈ જાવ રણભૂમિમાં મિત્રો. નાનું એવું ચેપ્ટર બહુ મસ્ત સરળતાથી સમજાઈ જાય એવું છે મિત્રો, એટલે ધ્યાન આપજો મિત્રો. અહીંયા તમારા ઘણા બધા કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય છે. અને મિત્રો વાતની શરૂઆત કરું એ પહેલા હજી એક મિત્રો જાહેરાત કરતો કે અહીંયા આપણે 20 MCQ સોલ્વ કરતા હોય છે. બરોબર, અને એક બેઝિક થોડો ઘણો કોન્સેપ્ટ જે છે ક્લિયર કરતા હોય. એનો મતલબ એવો નથી કે આખું ચેપ્ટર પૂરું થઈ ગયું. બરોબર, જેમ કે મસ્ક્યુલર સિસ્ટમ હોય, બરોબર, તો મસ્ક્યુલર સિસ્ટમમાં ખરેખર 3 લેક્ચર જાય ત્યારે મિત્રો એનું કન્ટેન્ટ પૂરું થાય. બરોબર, એપ પર મિત્રો 3 લેક્ચર થયા છે. તો મિત્રો સંપૂર્ણ એવું સમજી નહીં લેવાનું કે આપણે આ યુનિટ થઈ ગયું. એમાં મિત્રો હજી ઘણી બધી વસ્તુ આવે છે, ડિટેલમાં આવે છે, બટ અહીંયા તમે મોટા ભાગની વસ્તુ આમ બેઝિક્સ તો ક્લિયર તમારા થઈ જાય છે અને પ્રેક્ટિસ થાય છે. ડેઈલીની 20-25 મિનિટ આપી એમાં શું ને. બરાબર, ઓકે, ચાલો હવે મિત્રો શરૂ કરીએ ડાયજેસ્ટિવ સિસ્ટમ. બરાબર, ત્રીજું ચેપ્ટર આપણું છે મિત્રો ડેઈલી MCQ સિરીઝનું. એના પહેલા મિત્રો સૌથી પહેલા મિત્રો લેબોરેટરી ટેકનિશિયનનો માસ્ટર કોર્સ આપણે આ જે કંઈ લઈ રહ્યા છીએ મિત્રો એક બાળ સ્વરૂપ છે. બરોબર, એનું ડિટેલ વર્ઝન જે છે મિત્રો વિશાલ ખોડીફાડ એપ્લિકેશન્સ પર અવેલેબલ છે. ફ્રીમાં ડેમો લેક્ચર્સ પણ અવેલેબલ છે. અને મિત્રો ઇન્ક્વાયરી માટે તમને અહીંયા આપેલા નંબર પર કોઈ પણ નંબર પર મિત્રો કોલ કરી શકો છો. બરોબર છે, એટલે તમને સંપૂર્ણ જાણકારી એ લોકો આપી દેશે. ચાલો સાહેબ, હવે અમારે પાચન તંત્ર શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો પાચન તંત્રમાં શરૂઆતમાં બેઝિક જે છે મિત્રો એ પ્રશ્નો આવશે, તો એમાં તમારે કંટાળવાનું છે નહીં. ઓકે, યસ સર. સાહેબ શરૂઆત કરીએ તે પહેલા પાચન તંત્રની થોડીક માહિતી મેળવી. સાહેબ આપણું પાચન તંત્ર મોંથી શરૂ થાય. મોંથી નહીં, મોંથી, મુખથી શરૂ થાય અને એનસથી એટલે કે મળમાર્ગ સુધી સાહેબ આપણું પાચન તંત્ર જે છે લંબાયેલું હોય. એટલે સાહેબ આ એક રીતે જોઈએ તો આ એક અહીંથી નળી શરૂ થાય છે તો છેક આ નળી જે છે એટલે સુધી આવે છે. અને આ સંપૂર્ણ જે છે એક સાહેબ આખી ગુહા થઈ.
આ ગુહાને સાહેબ આપણે શું કહીએ છીએ? એલાઇમેન્ટરી કેનાલ. શું કહીએ? એસી કહીએ, એલાઇમેન્ટરી કેનાલ. સાહેબ મુખમાંથી પછી આગળ જઈએ તો ફેનિક્સ લેનિક્સ આવે છે, બરોબર. ત્યારબાદ અન્ન નળી શરૂ થાય છે, એટલે એને ઇસોફેગસ કહેવાય છે. એ જઈને સાહેબ સીધું મારા જઠરની અંદર ખુલે છે, એને સ્ટમક કહેવામાં આવે છે. જઠરમાંથી આગળ ચાલે તો ત્યાં બે મદદગારો અહીંયા હોય છે, એક લીવર હોય છે, બરોબર છે. તો લીવર શું કરે? એ થોડા ને થોડા એન્ઝાઇમ આપે છે કે મેં જે હાર્ડ પીઝા ખાઈ લીધા છે, આ પીઝાને પચાવવા માટે થોડા ને થોડા એન્ઝાઇમ્સ જોઈશે, બરોબર, સિક્રેશન જોઈશે. તો એ બધું અહીંયાથી ભેગું થશે ને ત્યાંથી આગળ જશે એટલે આ ડ્યુડોનિયમની અંદર આવશે, એટલે કે સાહેબ નાના આંતરડાની અંદર આવશે. નાના આંતરડાના 3 ભાગ આવશે, ડ્યુડોનમ થી લઈને જેજુનમ, ઇલિયમ, બરોબર. બટ આ જે ગૂંચળામય ભાગ છે સાહેબ, આખો પથ કાપી કાપી કાપીને છેલ્લે સાહેબ અહીંયા સુધી આવશું મેં. એટલે નાના આંતરડાની સફર પૂરી, એટલે 6 મીટરની સફર કરવાની છે. કોને? પીઝાના એક પીસને, બરોબર. યસ સર. તો અહીંયાથી તો કે સાહેબ ત્યાંથી મોટા આંતરડા અને નાના આંતરડાનું જોડાણ થાય એ જગ્યા જે છે મિત્રો, ત્યાં આ તમે જોઈ છો નાનું એવું પૂંછડું હોય, આંતરપૂછ કહેવામાં આવે છે, જેને ઇંગ્લિશમાં એપેન્ડિક્સ કહેવામાં આવે છે, જે મારા ને તમારામાં આજથી હજારો વર્ષો પૂર્વે બહુ એટલે બહુ મોટી સાઈઝમાં હતું, બરોબર. જે આપણે જોઈએ છે પૂંછડું કહીએ ને, જ્યારે આની સાઈઝમાં અત્યારે હવે થોડોક પણ વધારો થાય તો સીધું જ સર્જરી કરાવવી પડે છે. ત્યારબાદ સાહેબ જે છે એ મોટું આંતરડું શરૂ થાય છે. આ મહાકાય દેખાય છે તમને? એ એટલે પાચન થતા છેલ્લે એનએસ આવે ને ત્યાંથી મિત્રો બહાર જે છે એનો એક્સક્રિએશન થઈ જાય છે. બેઝિક વસ્તુ છે. આપણે આને હવે એમસીક્યુ સ્વરૂપમાં અમુક વસ્તુ જે છે મિત્રો સમજવાની છે. ઓકે, યસ સર. સૌથી પહેલો સાહેબ, ડાયજેસ્ટિવ સિસ્ટમ ઇઝ મેઇનલી રિસ્પોન્સિબલ ફોર. શેના માટે જવાબદાર? સાહેબ કાંઈ નહીં, તો પાચન માટે જવાબદાર હોય. પાચન સિવાય સાહેબ ખાલી પાચન ઉપરથી લઈને સીધું દળવાનું જ કામ થોડું કરે છે. આ કાંઈ એમાંથી જેને જેટલી જરૂર હોય એટલું બધું ખેંચવાનું કામ કરે છે, શોષણ કરવાનું કામ કરે છે. તો સાહેબ એબ્ઝોર્પ્શન ઓફ ફૂડ્સનું પણ કામ કરે છે. સમજાય છે? ડાયજેસ્ટિવ સિસ્ટમ કન્વર્ટ્સ કોમ્પ્લેક્સ ફૂડ ઇન્ટો. પીઝાના પીસ હોય બહુ કોમ્પ્લેક્સ ફૂડ કહેવાય, બરોબર. તો એને એકદમ સિમ્પલ સબસ્ટન્સની અંદર કન્વર્ટ કરે છે મિત્રો, અને ધેટ કેન બી એબ્ઝોર્બ એન્ડ યુઝ ફોર એનર્જી, ગ્રોથ એન્ડ રિપેર, કે જેને મિત્રો આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. સમજાય છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો? જો ભાઈ પાસ થવાનું છે કોઈ પણ સંજોગોમાં, જો આટલું મોટિવેશન રોજ સવારે જાગો એટલે તમારી અંદર ઇનબિલ્ટ હોવું જોઈએ, રોજ તમને એક જ વિચાર આવવો જોઈએ કે મારે પાસ થવું છે, બરોબર. જો ખરેખર મિત્રો આ તક આવી છે, 108 જગ્યા આવી છે, એસએમસી ની 40 જગ્યા આવી છે, તમારી મહેનત હશે, તમારા 100% હશે, તો ભગવાન તમારી સાથે અન્યાય નહીં થવા દે. બટ તમે એમ કહો છો કે સર ના વાંચી લેશું, એમ નહીં ચાલે ભાઈ. આ કઈ થોડી 11-12 ની બોર્ડની એક્ઝામ છે કે બીએસસી ની કોલેજની એક્ઝામ છે, પાસિંગ માર્ક આવે. એટલે ભાઈ અહીંયા તો જોરદાર કોમ્પિટિશન થવાની છે, બરોબર. અને લડવાનું છે, આપણે દિલથી લડવાનું છે. યસ સર. ચાલો, ટેકિંગ ફૂડ ઇન્ટુ ધ માઉથ ઇઝ કોલ્ડ. સાહેબ આપણે જો એક આપણે એમ કે પાચનને શું કહે છે? ડાયજેશન. ખાલી ડાયજેશન જ નથી હોતું મિત્રો, આમાં બે ત્રણ વસ્તુ હોય છે, બરોબર છે. તો એક ઇન્જેક્શન હોય છે, એટલે કે જે આપણે આહાર ગ્રહણ કરીએ ને મોં દ્વારા ખોરાક અંદર લઈએ એને ઇન્જેક્શન કહેવાય. પછી અહીંયા ડાયજેશન થાય, પછી જ્યારે બહાર નીકળે એને ઇજેશન કહેવાય, બરોબર. તો જ્યારે મિત્રો આપણે માઉથની અંદર જે છે મિત્રો આ ફૂડ લઈએ છીએ તો એને ડાયજેશન કહેવામાં આવે, સોરી એને ઇન્જેક્શન કહેવામાં આવે છે, એટલે કે આહાર ગ્રહણ થયું. પછી એનું પાચન થાય એને ડાયજેશન કહેવામાં આવે છે, અને એનો નિકાલ થાય એને ઇજેશન કહેવામાં આવે છે. ઓકે, યસ સર. ત્યારબાદ રિમૂવલ ઓફ અનડાયજેસ્ટેડ ફૂડ થ્રો એનસ ઇઝ કોલ્ડ, એટલે કે જે પાચન થયું નથી એવો ખોરાક જે છે મળમાર્ગથી મિત્રો બહાર નીકળે એને શું કહેવામાં આવે છે? સાહેબ આપણે જેવું સમજાયું, શું સમજ્યા સાહેબ? એને ઇજેશન કહેવામાં આવે છે. એ મારા વહાલા વિદ્યાર્થી મિત્રો સમજાય છે? એને શું કહેવાય? ઇજેશન, એટલે કે વિસર્જન કહેવામાં આવે છે. એટલે શું થાય? રિમૂવલ ઓફ અનડાયજેસ્ટેડ ફૂડ ફ્રોમ એનસ, બરોબર. ઓકે, સમજાય છે? ત્યારબાદ The digestive system is divided into, એટલે કે સાહેબ આને પણ વિભાજિત કરી દીધી છે, બરોબર. વિભાજિત કરી દીધી છે શેમાં? તો કે સાહેબ એક મેં તમને કીધું, મેં અહીંથી એક આખી ગુહા શરૂ થાય છે, એક નળી શરૂ થાય છે. આ નળી આવી રીતે છેક બહુ લાંબો પથ કાપી કાપી કાપીને છેલ્લે અહીંયાથી મિત્રો ઈ પૂરી થાય છે. તો આ જે સંપૂર્ણ વસ્તુ કીધી ને મેં, એને સાહેબ આપણે એલાઇમેન્ટરી કેનાલ કહીશું. શું? એલાઇમેન્ટરી કેનાલ કહેશું. એક સંપૂર્ણ ગુહા છે, એલાઇમેન્ટરી ગુહા, બરાબર. આ જે નળી જે છે ગુહા છે, અહીંથી શરૂ થાય ને અહીંયા પૂરી થાય છે, એને એલાઇમેન્ટરી કેનાલ કહેશું. બટ સાહેબ આના સિવાય આમાં વચ્ચે જે છે પાચક ગ્રંથિઓ, લીવર હોય, બરોબર, પેનક્રિયાઝ હોય, આવી બધી પાચક ગ્રંથિઓ પણ આવેલી હોય છે, એ પણ ડાયજેશનમાં કામ કરે છે. તો એ સિવાય ડાયજેસ્ટિવ ગ્લેન્ડ્સ આવેલી હોય છે.
તો અહીંયા એવું કીધું છે કે ડાયજેસ્ટિવ સિસ્ટમ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ એલિમેન્ટરી કેનાલ એન્ડ ડાયજેસ્ટિવ ગ્લેન્ડ્સ. સમજાય છે? યસ સર. પાચક ગ્રંથિઓ. ચાલો, ત્યારબાદ મિત્રો થોડું સ્પીડમાં લઉં છું ભાઈ, તમારો વધારે સમય ના બગડે ને એટલા માટે. જો તમને સ્પીડ વધારે લાગતી હોય તો તમે મિત્રો કહી શકો છો. એ સિવાય મિત્ર તમારા બીજા સૂચનો હોય ને કે સર આમ કરો, તેમ કરો, આ કરો, તે કરો, આટલો સુધારો કરો, એટલું આમ કરશો તમને વધારે સમજે, તો એવી કમેન્ટ્સ મિત્રો કરજો, જેથી મને ખબર પડે. હું અંતર્યામી નથી કે તમે લેક્ચર જોવો છો ને મને તમારા મનમાં શું છે એ આઈડિયા આવી જશે. બરોબર? ઓકે, સાથે ચાલવાનું છે મિત્રો, મજા આવે છે. સાહેબ એલિમેન્ટરી કેનાલની શરૂઆત ક્યાંથી થાય છે? બહુ બેઝિક પ્રશ્ન છે સાહેબ. એલિમેન્ટરી કેનાલની મુખથી, માઉથથી શરૂ થાય છે સાહેબ એલિમેન્ટરી કેનાલ. અને પૂરી ક્યાંથી થાય છે સાહેબ? તો કે એનસથી. જો એલિમેન્ટરી કેનાલ માઉથથી શરૂ થાય છે અને એનસથી પૂરી થાય છે. જો ભાઈ મિત્રો એક વસ્તુ તમને કહી દઉં, ગુજરાતીમાં પ્રિપરેશન રાખવાનો મોહ રાખતા નહીં મિત્રો. આ મારા શબ્દો હું ટૂંકમાં કહું છું, સમજદાર કે લીએ ઈશારા કાફી એવું થાય. જો આ તો પાચન તંત્ર છે એટલે આમાં તમને એમ થાય કે આ તો બધું ગુજરાતીમાં બહુ મસ્ત લાગે, પણ આગળ મિત્રો એટલું ઇન ડિટેલ છે કે જેનું ગુજરાતી તમે કરવા જાઓ તો એ શબ્દનું ગુજરાતી ટ્રાન્સલેશનમાં 3-4 શબ્દો નીકળતા હોય. ને ઘણીવાર તો મિત્રો બેઝિક વસ્તુ ગુજરાતી શું છે એ નહીં ખબર. જો ઇંગ્લિશમાં પ્રિપરેશન કરશો મિત્રો થોડો ટાઈમ લાગશે, બટ તમે ક્લિયર કટ મિત્રો ચાલી શકશો આની અંદર. બરોબર? ખરેખર ગુજરાતી મીડિયમ વાળાને આ બધી વસ્તુ કરવું એવું કઈ ટફ છે નહીં મિત્રો. આ આપણે બાયલિંગ્યુઅલમાં કરી છે, એટલે કે બંને લેંગ્વેજમાં. કન્ટેન્ટ આપણું ઇંગ્લિશમાં હોય પણ એક્સપ્લેનેશન ગુજરાતીમાં રાખીએ છીએ કે જેથી તમે બધી વસ્તુ સરળતાથી સમજી શકો. અને આ સાહેબ આ એટલું સમજાય એલિમેન્ટરી કેનાલ શું છે, પછી આ પૂછ્યું કે એલિમેન્ટરી કેનાલ એન્ડ એટ, તો ન સમજાય જ ને પાય. ખોટું એવું મિત્રો તમે રાખતા નહીં મિત્રો. બરોબર? ઓકે, ચાલો. આ એનસ છે મિત્રો, એનસ થી જે છે મળનો નિકાલ થાય છે. ઓકે, ચાલો. એપ્રોક્સિમેટ લેન્થ ઓફ એલિમેન્ટરી કેનાલ, એટલે કે સાહેબ આ સંપૂર્ણ ગુહા છે સાહેબ, અહીંયાથી લઈને એટલે સુધી આની લંબાઈ કેટલી છે સાહેબ? હવે એવું કઈ અમે થોડા માપવા જઈએ ભાઈ, મારે તમારે માપવાનું નથી, મારે તમારે એક્ઝામમાં આંકડો યાદ રાખવાનો છે. કેટલો સાહેબ? 9 મીટર. બરોબર? કેટલો? 9 મીટર જેટલી લોંગ મસ્ક્યુલર ટ્યુબ છે. કોણ? તો કે સાહેબ એલિમેન્ટરી કેનાલ છે. ઓકે, યસ સર. ત્યારબાદ કોમન પાસીસ ફોર ફૂડ એન્ડ એર ઇઝ, કે સાહેબ આની અંદર હું એમ કહું કે ફૂડ અને એર બંને એક સાથે પાસ થતું એવું કયું સાહેબ? નાનું આંતરડું નહીં, મોટું આંતરડું નહીં, જઠર નહીં, અન્નનળી નહીં, પણ અન્નનળીની ઉપર સાહેબ અહીંયા જે ફેરિંગ્સ આવશે. બરાબર? ફેરિંગ્સ એટલે કે ગળાનો ભાગ, જે કંઠનો ભાગ જે છે એ, ત્યાંથી સાહેબ ફૂડ પણ પાસ થાય છે અને એની સાથે સાથે એર પણ પાસ થાય છે. એની પછી મિત્રો જે છે ઘાંટી, ઢાંકણ એ બધી વસ્તુ આવશે. બરોબર? સ્વર પેટિંગ એ આપણે શ્વાસ લેતી વખતે, જમતી વખતે બંને એક સાથે થાય છે, પાછું આવી જાય છે, એ બધું પછી થાય. પહેલા ફેરિંગ્સ આવશે મિત્રો. બરોબર? કે જ્યાં બંને જે છે એક સાથે મિત્રો પાસ થઈ શકે છે મિત્રો. બરાબર છે? અહીંયાથી જે છે મિત્રો આટલો જે છે પોર્શન જે છે મિત્રો એ ફેરિંગ્સનો આવશે. યસ સર. ચાલો, ત્યારબાદ ઇસોફેગસ કનેક્ટ્સ, એટલે કે સાહેબ ઇસોફેગસ એટલે શું થાય સાહેબ? અન્નનળી થાય. બરોબર? આ અન્નનળી જે છે સાહેબ, આ અન્નનળી, હા ભાઈ અન્નનળી, ઇસોફેગસ જે છે સાહેબ કોને કનેક્ટ કરે છે? જો આ હું એમ કહું આ એટલી ઇસોફેગસ છે તો નીચેથી સાહેબ સ્ટમક ને અને ઉપરથી જે છે કોને? ફેરિંગ્સ ને. બરોબર? એટલે ફેરિંગ્સ થી લઈને સ્ટમક સુધીના ભાગને જે છે કનેક્ટ કરે છે એકબીજા સાથે. કોણ સાહેબ? ઇસોફેગસ. એટલે સાહેબ અન્નનળી. એ સમજાય છે ધુરંધરો? બરોબર મિત્રો? જો ભાઈ બહુ લાઈફમાં છે ને બહુ એક્સક્યુઝ ના હોવો જોઈએ પોતાના સેલ્ફ માટે, બહાર જે કરી. બરોબર? તમે ઘણીવાર એવું કરતા હોય કે રીલ્સ જોવા બેઠી જાય તો ચાલો 2 કલાક જોઈ લઈશ, પછી એમ કે રીડિંગ કરવાની નથી મજા આવતી, પછી એમ કે મારે મેરેજમાં જાવ. ભાઈ આ બધા જે છે ને આ બધા તમારા પ્રાઇમરી પ્રોબ્લેમ્સ નથી. બરોબર? તમારી લાઈફની અંદર હાલ એકમાત્ર વસ્તુને પ્રાયોરિટી હોવી જોઈએ અને એ વસ્તુ છે કે તમારી લાઈફ સેટ કઈ રીતે થાય. જો તમે ગવર્મેન્ટ જોબની પ્રિપરેશન કરો તો ગવર્મેન્ટ જોબ કઈ રીતે મળે, એકમાત્ર વસ્તુને પ્રાયોરિટી હોવી જોઈએ. ઘર, સંસાર, કુટુંબ, પરિવાર, મિત્રો, ગામ, શહેર, આ બધી વસ્તુ ગૌણ હોવી જોઈએ. જ્યારે મિત્રો તમારું ખરેખર પ્રાયોરિટી લિસ્ટમાં ફર્સ્ટ જે છે મિત્રો નામ જે છે મિત્રો તમારું લાઈફ સેટ કઈ રીતે કર્યું અથવા તો ગવર્મેન્ટ જોબ હશે ત્યારે જ મિત્રો તમે પાસ થશો. અને એક
બહુ એક વ્યક્તિએ અમારા સિનિયરે કીધું હતું કે નોકરી કોઈ વ્યક્તિને ત્યારે જ મળે છે કે જ્યારે નોકરીને લાયક બને, બરાબર. એટલે નોકરીને લાયક બનવા માટે એ નોકરીને તમે એટલું પ્રાધાન્ય આપ્યું, એટલું પ્રાયોરિટી લિસ્ટમાં મૂક્યું હોય કે બીજી બધી વસ્તુ ગૌણ થઈ ગઈ, ત્યારે મિત્રો તમે એને લાયક બનો છો, બરાબર. આ વસ્તુ તમને ત્યારે સમજાય છે જ્યારે તમે જોબ પર લાગશો ત્યારે. ચાલો મિત્રો, આપણે એનેટોમી ને ફિઝિયોલોજી ભણવાનું છે, ફિલોસોફી ભણવાનું નથી. બટ આ તો શું કરવું ભાઈ, બોલાઈ જાય તો. ચાલો, મૂવમેન્ટ ઓફ ફૂડ ઇન ઇસોફેગસ અકર બાય તો કે પેરિસ્ટાલ્સિસ. સાહેબ હવે આ શું આવી ગયું? હું એમ કહું સાહેબ, પાણીની એક નળી છે, એની અંદર પાણી કેમ જાતું છે સાહેબ? જેમ આવ્યું એમ જાય, બરોબર. તો શું અન્ન નળીની અંદર આપણો ખોરાક જે છે એ પણ એવી જ રીતે ચાલશે? નહીં સાહેબ. એ જે છે એ પેરિસ્ટાલ્સિસ એટલે કે તરંગાકાર ગતિમાં ચાલશે. ઇઝ વેવ લાઇક મસ્ક્યુલર મુવમેન્ટ ધેટ પુશ ફૂડ થ્રો ધ ડાયજેસ્ટિવ ટ્રેક. એટલે કે સાહેબ ટૂંકમાં કહી તો આ અન્ન નળીમાંથી ખોરાક જે છે મિત્રો એકદમ, આ જે છે ખોરાક કેવો હોય, ઘન હોય, સોલિડ હોય, લિક્વિડ, આ બધું મિક્સ હોય. એટલે એ તરંગાકાર ગતિએ થોડો થોડો ચાલશે અને અંદરના જે મસલ્સ જે છે એ ધીરે ધીરે ખોરાકને આગળ ધપાવવા માટે મદદ કરે છે. તો આ મિત્રો એક પેરિસ્ટાલ્સિસ, બરાબર. એટલે કે આ મેથડથી જે છે મિત્રો એ આગળ ચાલે છે ફૂડ જે છે ઇસોફેગસની અંદર. ઓકે, યસ સર. ત્યારબાદ સ્ટમક ઇઝ મેઇનલી, શેની વાત છે? સ્ટમક, ભાઈ બહુ કરી. સ્ટમક એટલે કે સાહેબ જઠર. જઠર શું છે? તો હું એમ કહું કે સાહેબ આ એક આવી રીતે આમ કરીને આમ છે. તો આ ABCD નો કયો અક્ષર થયો? તો કે સાહેબ આ જે થયો. તો આ જે આકારની એક થેલી થઈ. હા સાહેબ, જે આકારની એક થેલી થઈ. આવું આપણે આ લોકો કહે છે એટલે માની લેવાનું. બાકી ઘણાને તો આમાંથી ઊંધો સી દેખાતો હોય, યુ દેખાતો હોય, બરોબર. એ જે હોય કોમા દેખાતો હોય. બટ જે શેપ મસ્ક્યુલર માસ કે જે આકારની સ્નાયુમય થેલી છે, કોણ? આપણું સ્ટમક. સ્ટમક જે છે સાહેબ જે આકારનો મસ્ક્યુલર થેલી છે અને એની અંદર જે છે ફૂડ સ્ટોર થાય છે અને ગેસ્ટ્રિક જ્યુસ સાથે મિક્સ થાય છે. સાહેબ આપણા જઠરની વાત કરીએ, બરોબર, સ્ટમકની વાત કરીએ તો એને જે છે મિત્રો અલગ અલગ વિભાગમાં વિભાજિત કરીએ તો ઉપરનો ભાગ જે છે એને ફંડસ કહેવાય. ત્યારબાદનો જે પોર્શન જે છે સંપૂર્ણ એને બોડી કહેવામાં આવે છે. ત્યારબાદ એન્ટ્રમ આવશે અને લાસ્ટ જે પોર્શન જે છે મિત્રો પાયલોરુસ આવે છે. આ પાયલોરુસ પછી જે છે મિત્રો ડ્યુડોનિયમ એટલે કે નાના આંતરડાનો યુ આકારનો પક્વાશયનો ભાગ જે છે મિત્રો શરૂ થઈ જાય છે મિત્રો. ઓકે, યસ સર, સમજાઈ ગયું. બરાબર. ઓકે, ચાલો. તો ગેસ્ટ્રિક જ્યુસ ઇઝ મેઇનલી કન્ટેન્ટ. સાહેબ આની અંદર જે છે ગેસ્ટ્રિક જ્યુસ હશે. હા સાહેબ હશે ને. તો એ ગેસ્ટ્રિક જ્યુસ છે એમાં શું શું હશે? આની અંદર રહેલું ગેસ્ટ્રિક જ્યુસ જે છે એની અંદર સાહેબ શું શું હશે? સાહેબ એની અંદર HCl હશે એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ હશે. અને એ સિવાય તો કે પેપ્સિન હશે, બરાબર. આ સિવાય શું છે? પેપ્સિન. સાહેબ પેપ્સિન પ્રોટીનને ડાયજેસ્ટ કરવા માટે જે છે ઉપયોગી થશે ને HCl જે છે એ સાહેબ એસિડિક મીડિયમ જે છે એ પૂરું પાડે છે જઠરની અંદર, બરાબર. ચાલો તમને કમેન્ટ કરું, જઠરની અંદર રહેલું જે એસિડ જે છે એની pH કેટલી હોય છે? આ તમારે યુટ્યુબની અંદર મિત્રો આ જે તમે વિડીયો જોશો એમાં કમેન્ટ્સમાં ફરજિયાત લખવાનું છે, બરાબર. યસ સર. ચાલો, ત્યારબાદ સેમી લિક્વિડ ફૂડ ફોર્મ ઇન સ્ટમક ઇઝ કોલ્ડ. સાહેબ જઠરની અંદર, હવે હું તમને કહું, તમે ખરેખર બહુ એટલે બહુ સુંદર જમવાની ડીશ બનાવી છે કે જેની અંદર જલેબી હોય, ફાફડા હોય, સારું એવું પંજાબી શાક હોય, ગુજરાતી શાક હોય, રોટલી હોય, અથાણા હોય, દાળ ભાત હોય, છાશ હોય, આ બધું જોવામાં કેટલું સરળ લાગે. પણ જમીએ એટલે બધું મિક્સ થઈને પછી જઠરની અંદર આવે અને પછી વોમિટિંગ થાય ત્યારે તમે એને જોઈ શકો? નહીં સાહેબ, એવું થોડું જોવાય, બરાબર. તો જઠરની અંદર ગયા પછી મિત્રો એક અલગ જ પ્રકારનું ફોર્મ થાય છે અને એ ફોર્મ કેવું હોય છે? તો કે સેમી લિક્વિડ ફૂડ થઈ જાય છે. એટલે કે લિક્વિડ નહીં સોલિડ, સેમી લિક્વિડ, બરાબર. સેમી લિક્વિડ બની જાય છે અને જે આ રચના થાય છે મિત્રો એ જો આ રીતની કંઈક આવું બની જાય છે, બરાબર. જેને શું કહેવાય? ચાઇમ કહેવામાં આવે છે. સ્ટમક જે છે મિત્રો કન્વર્ટ ફૂડ ઇન્ટુ સેમી લિક્વિડ અને ફોર્મ કરે છે, બનાવે છે શું સાહેબ? ચાઇમ બનાવે છે. હું એમ કહું કે તમે રોટલો ખાધો છે સાહેબ, તો રોટલો સોલિડ હોય તો એ સોલિડ જ રહેવાનું? ના સાહેબ, જો કોરો તમે રોટલો ખાધો છે, કોરી રોટલી ખાધી છે મિત્રો, બરોબર, તો એ અંદર જશે તો અંદર ઓલરેડી HCl પડ્યું છે સાહેબ.
બરોબર. તો એ એક લિક્વિડ મીડિયમ પૂરું પાડશે, એસિડિક મીડિયમ પૂરું, એની સાથે ભળશે એટલે બધું નાના 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 ચાઇમ્સની અંદર મિત્રો રૂપાંતરિત થઈ જશે કે જે પચવામાં ઈઝી પડે. બરોબર. યસ સર. ચાલો 14મો પ્રશ્ન, મેઇન સાઇટ ઓફ ડાયજેશન એન્ડ એબ્ઝોર્પ્શન. કે સાહેબ ખરેખર જઠરની અંદર શું પાચન થાય છે? ના સાહેબ, આંશિકપણે, બહુ કઈ ખાસ પાચનમાં આટલું બધું પણ યોગદાન નથી. તો ખરેખર પાચન અને એ સિવાય કામની વસ્તુનું શોષણ ક્યાંથી શરૂ થાય છે સાહેબ? નાના આંતરડાથી શરૂ થાય છે, સ્મોલ ઇન્ટેસ્ટાઇન થી શરૂ થાય છે. જો ભાઈ અહીંયાથી મેં તમને કીધું આ ડ્યુટેનિયમ છે, ત્યાંથી હવે શું શરૂ થાય છે તો કે નાનું આંતરડું. બરોબર. નાનું આંતરડું જે છે મિત્રો આગળનો યુ આકારનો ભાગ જે છે અને ડ્યુટેનિયમ કહેવાય છે. ત્યારથી મિત્રો આગળનો જે છે મિત્રો સંપૂર્ણ આ બ્લુ પાર્ટ દેખાય છે અને જેજુનમ કહેવામાં આવે છે. અને ત્યારબાદ ત્યાંથી છેલ્લો પાર્ટ જે મોટા આંતરડા સુધી લંબાયેલો છે એને ઇલનમ કહેવામાં આવે છે. તો આ નાનું આંતરડું જે છે એ સાહેબ ખરેખર પાચન અને શોષણનું કાર્ય જો કોઈ કરતું હોય તો નાનું આંતરડું છે. અને સૌથી વધારે સાહેબ કામ આનું જ હોય છે, મેજર સાઇટ ઓફ ડાયજેશન એન્ડ એબ્ઝોર્પ્શન. ચાલો, એપ્રોક્સિમેટ લેન્થ ઓફ સ્મોલ ઇન્ટેસ્ટાઇન. બરાબર. નાના આંતરડાની અંદાજિત લંબાઈ કેટલી છે? નાના આંતરડાની અંદાજિત લંબાઈ જે છે 6 મીટર છે મિત્રો, ભૂલાય નહીં. બરોબર. આ ખરેખર આ ભલે આ ગૂંચળામાં એટલું બધું પડ્યું છે, બટ આને બહાર કાઢીને આમ દોરીની જેમ લાંબુ કરો તો 6 મીટર જેટલું ચાલશે. ઓકે. યસ સર. તો સાહેબ નાના આંતરડાના પાર્ટ જે છે એ જણાવો સાહેબ. એની અંદર આમાં કીધું એમ કે એક ડ્યુટેનિયમ હોય, આગળનો અહીંથી યુ આકારનો ભાગ ડ્યુટેનિયમ, ત્યારબાદ આખો વચ્ચેનો પાર્ટ જે છે ને જેજુનમ કહેશું, અને ત્યારબાદ આ ગ્રીનિશ પાર્ટ જે આગળ જઈને મોટા આંતરડા સાથે જોઈન્ટ થાય છે, એપેન્ડિક્સ સુધી પહોંચે છે, એને ઇલનમ કહેવામાં આવે છે. બરાબર. ડ્યુટેનિયમ, જેજુનમ અને ઇલિયમ. સાહેબ પ્રોનાઉન્સિએશન અઘરા શબ્દો હોય ભાઈ, આપણે નથી પાડ્યા. બરોબર. એવું બહુ ટેન્શન નહીં લેવાનું. સ્મોલ ઇન્ટેસ્ટાઇન હેઝ 3 પાર્ટ, 3 પાર્ટ હોય છે. કયા કયા સાહેબ? આ. ઓકે. યસ સર. ચાલો, ત્યારબાદ 17મો પ્રશ્ન, વિલી આર પ્રેઝન્ટ ઇન. વિલિન એટલે નાના નાના સૂક્ષ્મ દંડો, અથવા તો જે હું એમ કહું કે વિલીનો મિત્રો મારે ફિગર મૂકવાની ભૂલાઈ ગઈ છે, બટ જે મિત્રો એબ્ઝોર્પ્શન અને જે એબ્ઝોર્પ્શન માટેની સરફેસ જે છે મિત્રો વધારે છે, નાના નાના સૂક્ષ્મ દંડ આકારના હોય છે. અરે ભાઈ એનો શબ્દ ભૂલાઈ ગયો. બરોબર. હું એમ કહું કે આ નાના આંતરડાની અંદરની સપાટી હોય તો એની ઉપર જો આવા નાના 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 સૂક્ષ્મ ઓલા હોય, એટલે આ એક પ્રકારે સાહેબ જે એબ્ઝોર્પ્શન જે છે મિત્રો એની સરફેસ એરિયા જે છે મિત્રો ઇન્ક્રીઝ કરે છે. બરોબર. ફિંગર લાઇક પ્રોજેક્શન છે મિત્રો આ. બરોબર. સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં, નાના આંતરડામાં. એટલે વિલી ક્યાં હોય સાહેબ? નાના આંતરડાની અંદર હોય. પ્રશ્ન એ છે. હવે સાહેબ આગળનો પ્રશ્ન એવો છે મોટા આંતરડાનો. જેવું મિત્રો અહીંથી આ એપેન્ડિક્સ દેખાય ને તમને, આ એપેન્ડિક્સના સ્થાને અહીંથી મોટું આંતરડું શરૂ થાય છે અને અહીંથી નાનું આંતરડું પૂરું થાય છે. એટલે સાહેબ મોટું આંતરડું શરૂ થાય એટલે ખરેખર મોટું જ છે સાઈઝમાં, આવી રીતે છેક એટલે સુધી ફેલાયેલું છે. તો શરૂઆતનો પોર્શન સાહેબ એમાં એને સિકમ કહેવાય છે. બરોબર. સિકમ પછી સાહેબ આ જે કોલોન જે છે એને એસેન્ડિંગ કોલોન કહેવામાં આવે છે. બરોબર. જે ઊભો ઉપરની બાજુ ચડતો કોલોન છે. બરોબર. ત્યારબાદ આ આડો કોલોન જે છે મિત્રો એને ટ્રાન્સવર્સ કોલોન કહેવામાં આવે છે. ત્યારબાદ આ ઉતરતો કોલોન જે છે એને ડિસેન્ડિંગ કોલોન કહેવામાં આવે છે. અને છેલ્લે સાહેબ આ જે થોડોક વળાંક વાળો ભાગ જે છે એને સિગ્મોઇડ કોલોન કહેવામાં આવે છે. અને છેલ્લે સાહેબ રેક્ટમ જે છે એ આવે છે. બરાબર. ત્યારબાદ એનસ. ઓકે. સમજાય છે ને સાહેબ? મારું જો ભાઈ થોડો હું ટાઈમ લઈશ હો ભાઈ, તમારે સમજવું હોય તો ટાઈમ તો લાગશે. હું સાહેબ કોઈ પણ એક બટકું સાહેબ જમવાનું મૂકું છું મોંમાં એટલે સીધું મારા મોંમાં ફેરિંગ્સ મારફતે, ઇસોફેગસ મારફતે સ્ટમકની અંદર જાય છે, એચસીએલ પેપ્સિન સાથે મિક્સ થાય છે. ત્યાંથી આગળ તો કે સ્ટમકમાંથી બહાર નીકળે ડ્યુડેનિયમની અંદર જાય છે, એટલે કે નાનું આંતરડું શરૂ. ત્યારબાદ સાહેબ જેજુનિયમની અંદર, ત્યારબાદ ઇલિયમની અંદર, ને ત્યારબાદ જે છે સાહેબ અહીંયા એટલે કે સિક્કમમાં પહોંચે છે. સિક્કમમાં પહોંચે એટલે સાહેબ મોટા આંતરડાનો વિસ્તાર શરૂ થઈ ગયો. સિક્કમમાંથી ચડતું કોલોન, ટ્રાન્સવર્સ કોલોન, ઉતરતું કોલોન અને છેલ્લે સાહેબ સિગ્મા કોલોન જે છે ત્યાં આવે છે અને પછી રેક્ટમમાં આવે છે. ઓકે. યસ સર. તો સાહેબ આ બધું મોટા આંતરડાની અંદર શું કઈ ખાલી આટા મારવા જ આવે છે? નાના આંતરડાએ તેનું કામ કરી લીધું, એમાંથી જરૂર હોય એટલું બધું કાઢી લીધું અને પાચન પણ કરી દીધું. અહીંયા શું આ મોટી જગ્યા છે એટલે વોકિંગ કરવા આવે છે? ના સાહેબ એવું નથી. એની અંદર રહેલું મેક્સિમમ વોટર જે છે મિત્રો એબ્ઝોર્બ થાય છે અને મિત્રો મળનું નિર્માણ થાય છે, ફિઝિસ ફોર્મેશન. ઓકે. લાર્જ ઇન્ટેસ્ટાઇન મેઇનલી પરફોર્મ વોટર એબ્ઝોર્પ્શન એન્ડ ફિઝિસ ફોર્મેશન. એટલે કે સાહેબ અહીંયા
આ મોટા આંતરડાની અંદર સૌથી મહત્વનું જે છે પાણી, જેટલું પાણી છે એનું એબ્ઝોર્બ થઈ જાય છે. અને મિત્રો છેલ્લે જે છે મળનું નિર્માણ થાય છે, જે મિત્રો અહીં રેક્ટમની અંદર આવે છે, મળાશયની અંદર. ઓકે, યસ સર. ચાલો લાસ્ટ 2 પ્રશ્નો છે મિત્રો, પછી હું તમને આ હેરાન કરવાનું છોડી દઈશ. લાર્જેસ્ટ ગ્લેન્ડ ઓફ ધી બોડી, સૌથી મોટી ગ્રંથિ કઈ છે, અંતસ્રાવી ગ્રંથિ કઈ છે સાહેબ બોડીની? તો કે યકૃત છે સાહેબ, એને લીવર કહેવામાં આવે છે. લીવર ઇઝ ધ લાર્જેસ્ટ ગ્લેન્ડ ઓફ ધી બોડી. ઇટ પ્રોડ્યુસ, સાહેબ લીવર શું પ્રોડ્યુસ કરે? તો કે સાહેબ બાઇલ પ્રોડ્યુસ કરે છે, બરોબર, પિત્ત પ્રોડ્યુસ કરે છે. અને એ જે છે પરફોર્મ મેટાબોલિઝમ અને ડિટોક્સિફિકેશન, એટલે કે તો ચયાપચયની ક્રિયામાં જે છે ખાસ મિત્રો મહત્વનો રોલ ભજવે છે. જેવી રીતે મિત્રો લીવર હોય મિત્રો, બરોબર, જો અહીંયા લીવર હોય, આ આપણું સ્ટમક છે, બરોબર, આ સ્ટમક છે, આ સ્ટમકની અંદર અહીંયા લીવર હોય ને અહીંયા અંદરની બાજુ જે છે પેનક્રિયાઝ હોય. તો લીવર જે છે સાહેબ બાઇલનું સિક્રેશન કરે, તો પેનક્રિયાઝ જે છે એ પણ જે છે એ સાહેબ સિક્રેશન કરશે અલગ અલગ એન્ઝાઇમ્સનું, હોર્મોન્સનું, બરોબર. તો પેનક્રિયાઝ ઇઝ અ મિક્સ ગ્લેન્ડ બીકોઝ, કારણ કે એમાં અંદરની બાજુ અને બહારની બાજુ એન્ડોક્રાઇન એન્ડ એક્ઝોક્રાઇન બંને ફંક્શન્સ હોય છે મિત્રો. જેમ કે પેનક્રિયાસ જે છે મિત્રો ડાયજેસ્ટિવ એન્ઝાઇમ જે છે મિત્રો એ સિક્રેટ કરે છે, શેના થકી? તો કે એક્ઝોક્રાઇન પાર્ટ દ્વારા. જો આ બધી વસ્તુ એક્સ્ટ્રીમલી ડિટેલમાં મિત્રો લેક્ચરમાં એક્સપ્લેન કરેલી છે, તમે વિશાલ ખોડીફાળ એપ પર મિત્રો મુલાકાત લઈ શકો છો, ડેમો લેક્ચર જોઈ શકો છો, બરોબર. એન્ડ હોર્મોન લાઈક ઇન્સ્યુલિન સાહેબ અને ગ્લુકાગોન જેવા હોર્મોન પણ જે છે મિત્રો એ એન્ડોક્રાઇન પાર્ટ દ્વારા જે છે એ સિક્રેશન આપે છે મિત્રો. આથી આને મિક્સ ગ્લેન્ડ કહેવામાં આવે છે, બરાબર. એ એન્ઝાઇમ પણ પ્રોડ્યુસ કરે છે, સિક્રેશન કરે છે, અને સાહેબ હોર્મોનનું સિક્રેશન પણ કરે છે. સમજાય છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો? યસ સર. તો આ મસ્ત રીતે રિવિઝન છે, ચાલો તમારી રીતે એકવાર જોઈ લો પોઝ કરીને, બરોબર. યસ, આમાં તમે જે કઈ કર્યું બહુ મસ્ત રીતે રિવિઝન થઈ જશે અહીંયા. ઓકે, ચાલો મિત્રો, આના પછી આપણે રેસ્પિરેટરી સિસ્ટમ આવશે નેક્સ્ટ લેક્ચરમાં. બટ નેક્સ્ટ લેક્ચર જો તમારી કમેન્ટ્સનો ઉભરો થઈ જશે, એકદમ ટ્રાફિક થઈ જશે, તો મિત્રો મને વધારે મજા આવશે, બરોબર છે. તમારા લોકો પર ડિપેન્ડ છે આપણે આ સિરીઝ છેલ્લે સુધી ચાલવી કે નહીં. અને એ સિવાય મિત્રો એક ફરજિયાત કમેન્ટ કરો કે આપણે જે કંઈ સમજાવીએ છીએ એ તમને ખરેખર સમજાય છે કે નથી સમજાતું, બરોબર. તમારું સમજાવવું જરૂરી છે, બાકી મારી આ મહેનત પાણીમાં છે મિત્રો, બરોબર. જો તમે એમ કહેશો કે નહીં સર સમજાય છે ને આ છેલ્લે સુધી ચાલો, તો આપણા એમએલટીની અંદર આવતા બધા સબ્જેક્ટના યુનિટ વાઇઝ મિત્રો આપણે આ એમસીક્યુને આપણે આવી રીતે પ્રેક્ટિસ કરીશું, બરોબર. કોન્સેપ્ટ તમારો ક્લિયર થઈ જશે, એની જવાબદારી મારી. બસ તમે તમારા 100% અપાવો, હું મારા 100% આપું. ડેઈલી 25 મિનિટ આને આપી દેવાની, એટલે આપી જ દેવાની, બરોબર. કારણ કે આ તમારા ફ્યુચર માટે છે ને ભાઈ. આ કંઈ એવું તો નથી કે હું એક શોર્ટ ફિલ્મ બનાવીને આ તમારી સામે પ્રસ્તુત કરું છું, બરોબર. ચાલો મિત્રો, બધા જ મિત્રોને બેસ્ટ ઓફ લક, સારામાં સારું રીડિંગ રાખજો. વિશાલ ખોડીફાળ એપ પર સંપૂર્ણ કોર્સ મિત્રો જે છે એને મુલાકાત લઈ શકો છો, જે તમને ફળદાયી નીવડશે. અને એ સિવાય કોઈ પણ પ્રકારની ક્વેરી હોય તો મિત્રો તમે મને કમેન્ટ્સની અંદર પણ લખી શકો છો. ટેલિગ્રામ જોઈન કરી લેજો મિત્રો. આ બધી જ પીડીએફ જે છે મિત્રો આગળ જતા આપણે ત્યાં અવેલેબલ કરાવી દેશું. ચાલો મિત્રો, વધારે કાંઈ ના કહેતા આજ માટે આટલું. જય હિન્દ, જય ભારત.